નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટ પર। તો મિત્રો, કલ્પના કરો કે તમારી પાસે કોઈ જમીન છે। તમે વર્ષોથી એ જમીન પર ખેતી કરો છો, વાડ બાંધેલી છે, વીજળીનું કનેક્શન છે, તમારો પાણીનો બોર છે, ગામમાં બધાને ખબર છે કે આ જમીન તમારી જ છે। પરંતુ મિત્રો, કાગળ ઉપર એ જમીન હજુ પણ બીજા કોઈના નામે છે। હવે પ્રશ્ન એ ઊભો થાય કે શું આવી જમીન કાયદેસર રીતે તમારા નામે થઈ શકે ખરી? શું માત્ર લાંબા સમયથી કબજો હોવો પૂરતો છે? શું કાયદો તમને રક્ષણ આપે છે? તો મિત્રો, આજના આ વિગતવાર વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોના સ્પષ્ટ અને કાયદેસર જવાબ જાણીશું, ખાસ કરીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપેલા મહત્વપૂર્ણ નિર્દેશોના આધારે। પરંતુ મિત્રો, એ પહેલાં મારી નાનકડી વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જમીનને લગતી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કોઈ પણ નવા નિયમ આવે તો તમને સૌથી પહેલાં ખબર પડી જાય। તો ચાલો મિત્રો, આગળ શરૂ કરીએ। તો મિત્રો, કાયદામાં એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જેને એડવર્સ પોઝેશન તરીકે ઓળખવામાં આવે છે, અને તેની જોગવાઈ મુખ્યત્વે લિમિટેશન એક્ટ 1963 હેઠળ આવે છે। આ કાયદા મુજબ જો કોઈ પ્રાઇવેટ જમીન પર મૂળ માલિક 12 વર્ષ સુધી પોતાનો હક માટે કોઈ દાવો ન કરે, કોઈ કેસ ન કરે, કોઈ નોટિસ ન આપે અને તે સમયગાળા દરમિયાન કોઈ વ્યક્તિ ખુલ્લેઆમ, સતત અને વિક્ષેપ વિના એ જમીનનો કબજો રાખે તો કેટલીક પરિસ્થિતિઓમાં કબજેદાર વ્યક્તિ માલિકી હકનો દાવો કરી શકે છે। એટલે કે માત્ર કબજો પૂરતો નથી, પણ કબજો ખુલ્લો, સતત અને વિવાદ વિનાનો હોવો જોઈએ। જો જાહેર જમીન કે સરકારી જમીનની વાત કરીએ તો આ સમય મર્યાદા 30 વર્ષની ગણાય છે, અને સામાન્ય રીતે સરકારી જમીન પર આ અધિકારો મળવો ખૂબ જ મુશ્કેલ બને છે। હવે મિત્રો, વાત કરીએ કે જે 12 વર્ષનો સમય માત્ર બેસીને પસાર કરી દેવાનો નથી। આ સમય દરમિયાન તમારો કબજો સાબિત થવો જોઈએ। ઉદાહરણ તરીકે, તમે જમીન પર ખેતી કરતા હોય, પાકના રેકોર્ડ હોય, વીજળીના બિલ, પાણીના કનેક્શનના પુરાવા, ખેડૂત નોંધપોથી, પાક વીમા, ખાતર બીજના બિલ, ગામના લોકોના નિવેદન, આવું બધું મળીને બતાવે છે કે તમે જ વાસ્તવમાં જમીનનો ઉપયોગ કરી રહ્યા છો। જો મૂળ માલિક આ 12 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરે છે, જેમ કે કેસ ફાઇલ કરે છે અથવા નોટિસ આપે છે, તો તમારી એડવર્સ પોઝેશનની દલીલ નબળી પડી શકે છે। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ પોતાના અનેક ચુકાદાઓમાં કહ્યું છે કે એડવર્સ પોઝેશનનો દાવો સરળ નથી। કબજેદાર વ્યક્તિએ સાબિત કરવું પડે છે કે તેનો કબજો ઓપન, કન્ટિન્યુઅસ અને હોસ્ટાઇલ હતો, એટલે કે ખુલ્લો હતો, સતત હતો અને મૂળ માલિકના હકના વિરોધમાં હતો। જો તમે કોઈની પરવાનગીથી જમીન વાપરો છો તો એ એડવર્સ પોઝેશન ગણાતી નથી। એટલે કે જો તમે ભાડે કે મૌખિક સંમતિથી જમીન ભોગવો છો તો પછી તમે 12 વર્ષ પછી માલિકી હકનો દાવો કરી શકતા નથી। મિત્રો, હવે વાત કરીએ પ્રોસેસની, એટલે કે પ્રક્રિયાની। તો જો તમને લાગે છે કે તમારી પરિસ્થિતિ 12 વર્ષ અથવા તેથી વધુ સમયની છે અને કોઈ વિવાદ નથી, તો સૌપ્રથમ તમારે તમારા તાલુકાના મામલતદાર કચેરીમાં લેખિત અરજી આપવી પડશે। આ અરજીમાં જમીનની વિગત, સર્વે નંબર, વિસ્તાર, કેટલા વર્ષથી કબજો છે, તેનો શું ઉપયોગ કરો છો અને મૂળ માલિકે ક્યારેય વાંધો ઉઠાવ્યો છે કે નહીં, આ બધું જ સ્પષ્ટ લખવું જોઈએ। સાથે સાથે તમારે એક વિગતવાર પંચનામું તૈયાર કરાવવું પડે છે, જે સામાન્ય રીતે તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવે છે। પંચનામામાં દર્શાવાય છે કે હાલ જમીન પર કોણ કબજો ધરાવે છે, આસપાસના સીમાચિહ્નો શું છે અને વાસ્તવિક સ્થિતિ શું છે। આ અરજી માત્ર મામલતદાર પાસે આપવી પૂરતી નથી, પરંતુ તેની નકલ તલાટી અને જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ આપવી જરૂરી બને છે, જેથી ભવિષ્યમાં તમે કહી શકો કે તમે કાયદેસર રીતે પ્રક્રિયા શરૂ કરી હતી અને કબજો ગુપ્ત રાખ્યો ન હતો। મિત્રો, ઘણીવાર લોકો વર્ષોથી જમીન ભોગવે છે પરંતુ કોઈ સત્તાવાર નોંધ કરાવતા નથી, અને પછી જ્યારે મૂળ માલિક લેન્ડ ગ્રેબિંગનો કેસ કરે છે ત્યારે મુશ્કેલીમાં પડી જવાય છે। જો તમે અગાઉથી અરજી કરી હોય, ફાઇલ બનાવી હોય અને પુરાવા એકત્રિત કર્યા હોય તો કોર્ટમાં તમારી સ્થિતિ મજબૂત બને છે। હવે એક મહત્વપૂર્ણ મુદ્દો છે, જે છે વિગોટી અથવા જમીન મહેસૂલ ભરવાનો। તો મિત્રો, ઘણી વખત જમીનનો કબજો ભોગવનાર વ્યક્તિ વિગોટી ભરતો હોય છે, પરંતુ રસીદ મૂળ માલિકના નામે જ હોય છે। આવી સ્થિતિમાં
તમે જે વર્ષોથી વિગોટી ભરી હોય તેની તમામ રસીદો સાચવી રાખવી ખૂબ જ જરૂરી છે. આ રસીદો કોર્ટમાં બતાવે છે કે તમે જમીનનો વાસ્તવિક ઉપયોગ અને જાળવણી કરી રહ્યા હતા. જો વીજળીનું કનેક્શન તમારા નામે હોય, પાણીનું બિલ તમારા નામે હોય, તો એ પણ મહત્વપૂર્ણ પુરાવા તરીકે બની શકે છે. મિત્રો, ધ્યાનમાં રાખો કે સરકારી જમીન, ગામની ગૌચર જમીન, રોડ, સરકારી પ્લોટ અથવા કોઈ જાહેર ઉપયોગની જમીન પર આ અધિકાર લાગુ પડતો નથી. 30 વર્ષની મર્યાદા હોવા છતાં સરકારી જમીન પર એડવર્સ પોઝેશનનો દાવો સ્વીકારવો કોર્ટ માટે કઠિન બાબત છે અને સામાન્ય રીતે સરકાર પોતાના હક માટે દાવો કરે તો કબજેદારને ખાલી કરવું પડી શકે છે. તેથી કોઈપણ સરકારી કે જાહેર જમીન પર કબજો કરીને માલિકી મેળવવાની કલ્પના કરવી જોખમી છે. મિત્રો, હવે માનીએ કે તમે અરજી કરી, પંચનામું થયું અને મામલતદારે તપાસ શરૂ કરી. તે સ્થિતિમાં જો કોઈ વાંધાજનક નહીં હોય અને મૂળ માલિક લાંબા સમયથી ગેરહાજર હોય તો તમારી અરજી પણ સકારાત્મક વિચારણા થઈ શકે છે. પરંતુ જો વિવાદ ઊભો થાય તો અંતિમ નિર્ણય ઘણી વખત કોર્ટમાં જ જાય છે. કોર્ટમાં પુરાવા, સાક્ષી, દસ્તાવેજ અને બંને પક્ષની દલીલના આધારે નિર્ણય આપે છે. જો તમે કેસ જીતી જાઓ તો જમીન તમારા નામે મ્યુટેશન થઈ શકે છે. જો કેસ ન જીતો તો પણ પરિસ્થિતિ પ્રમાણે તમને થોડો કાનૂની સમય મળી શકે છે, પરંતુ માલિકી હક મળવો મુશ્કેલ બને છે. મિત્રો, એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે 12 વર્ષનો સતત કબજો હોવો. વચ્ચે જો મૂળ માલિકે કોઈ કાર્યવાહી કરી હોય કે તમે જમીન છોડી દીધી હોય તો સમય મર્યાદા ફરીથી ગણાઈ શકશે નહીં. એટલે કે સતત અને વિક્ષેપ વિના કબજો હોવો એ મુખ્ય શરત છે. આ બાબતમાં કોર્ટ ખૂબ જ સખત હોય છે અને માત્ર મૌખિક દલીલોથી કામ ચાલતું નથી. મિત્રો, જો તમારી પાસે કોઈ જમીન છે જે તમે વર્ષોથી ભોગવી રહ્યા છો પરંતુ તમારા નામે નથી તો ઉતાવળમાં કોઈ પગલું ભરશો નહીં. પહેલાં કાયદાની સાચી માહિતી મેળવો, સ્થાનિક વકીલની સલાહ લો, દસ્તાવેજો એકત્ર કરો અને ત્યારબાદ સત્તાવાર અરજી કરો. કાયદો તમને હક આપે છે, પરંતુ તે હક મેળવવા માટે પૂરતા અને યોગ્ય પ્રક્રિયા જરૂરી છે. 12 વર્ષનો કબજો એક મહત્વપૂર્ણ આધાર છે, પરંતુ તે એકમાત્ર શરત નથી. ખુલ્લો, સતત અને વિવાદ વિનાનો કબજો, યોગ્ય અરજી, પંચનામું અને દસ્તાવેજી પુરાવા, આ બધું મળીને જ તમને કાયદેસરની માલિકી તરફ લઈ જાય છે. મિત્રો, આગળની એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત સમજીએ કે ઘણીવાર લોકો માને છે કે 12 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે જમીન આપોઆપ મારા નામે થઈ જશે, પરંતુ હકીકતમાં આવું આપોઆપ થતું નથી. 12 વર્ષ પછી તમારો કાયદેસર હક દાવો કરવાની તક ઊભી થાય છે, પરંતુ એ માટે સક્રિય રીતે કાનૂની કાર્યવાહી કરવી જ પડે છે. જો તમે કોઈ અરજી ન કરો, કોઈ રેકોર્ડ સુધારવાની માંગ ન કરો તો સરકારી કાગળોમાં નામ બદલાતું નથી. એટલે માત્ર કબજો રાખવો પૂરતો નથી, કાયદેસર દાવો કરવો જરૂરી છે. હવે મિત્રો, એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ તો માનીએ કે ગામમાં એક જમીન છે. મૂળ માલિક શહેરમાં રહે છે અને 15 વર્ષથી ગામમાં આવ્યો જ નથી. તમે એ જમીન પર ખેતી કરો છો, પાક વેચો છો, વિગોટી ભરો છો અને ગામમાં સૌ જાણે છે કે તમે જમીન ભોગવો છો. આવી સ્થિતિમાં જો તમે મામલતદાર કચેરીમાં અરજી કરો, પંચનામું કરાવો અને પુરાવા સાથે બતાવો કે મૂળ માલિક છેલ્લા 12 વર્ષમાં કોઈ દાવો કર્યો નથી તો તમારી દલીલ મજબૂત બને છે. પરંતુ જો માલિક સાબિત કરી દે કે તેણે 8મા વર્ષમાં નોટિસ મોકલી હતી અથવા કોઈ કેસ કર્યો હતો તો 12 વર્ષની ગણતરી તૂટી જાય છે. એટલે સમયગાળા અંગે સંપૂર્ણ ચોક્કસ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઘણીવાર લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ પણ કેસ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક ગેરકાયદેસર કબજો કરે છે અને તેને કાયદેસર રીતે સાબિત કરી શકતો નથી તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે તમે જે પણ કરો તે સંપૂર્ણ પારદર્શક અને કાયદેસર રીતે કરો. તમારી અરજીની નકલો, રસીદો, પંચનામું, સાક્ષીઓ, આ બધું જ એક અલગ ફાઇલમાં સાચવીને રાખો. ભવિષ્યમાં હાઈકોર્ટ કે અન્ય અદાલતમાં જરૂર પડે તો એ જ તમારા બચાવનું મુખ્ય સાધન બનશે. અંતમાં ફરી એકવાર સ્પષ્ટ કહી દઉં મિત્રો કે પ્રાઇવેટ જમીન માટે 12 વર્ષની મર્યાદા છે અને સરકારી અથવા જાહેર જમીન માટે સામાન્ય રીતે 30 વર્ષની છે.
પરંતુ સરકારી જમીન પર માલિકી હક મેળવવો અત્યંત કઠિન છે. તેથી કોઈ પણ પગલું ભરતા પહેલાં કાયદાની યોગ્ય સલાહ જરૂર લો. અફવા અને અડધા જ્ઞાન પર આધારિત નિર્ણય ન લો. સાચી માહિતી, સાચી પ્રક્રિયા અને યોગ્ય પુરાવા, આ 3 બાબતો તમને કાયદેસર રીતે મજબૂત બનાવશે. જો તમને આવી જ કાયદા અને જમીન સંબંધિત વિગતવાર અને સચોટ માહિતી જોઈતી હોય તો ગુજરાત અપડેટ ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, વંદે માતરમ.